શ્રદ્ધા અને અંધશ્રદ્ધા જેનું ગુજરાત સરકાર હવે કાયદો લાવવા જઈ રહી છે, નક્કી કેમ કરશે કે શ્રદ્ધા શું અંધશ્રદ્ધા શું? મક્કા મદીના જે લોકો જાય છે, કોણે કીધું કે ત્યાંથી આવનારો માણસ છે દૂધે ધોઈને આવે છે, ભવિષ્યમાં કોઈ ક્રાઇમ કરતો નથી, અથવા તો ત્યાં જવાનું જે છે ખોટું છે એવું નથી. લાખો કરોડો લોકો વિશ્વભરમાંથી જાય છે. જે લોકો વિજ્ઞાનના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે, વિજ્ઞાનના નામે અંધશ્રદ્ધા, એનો કાયદો શું? કાયદો સરકાર બનાવે, અમે એની સાથે સહમત છે, અમે એને સહકારમાં છે, સપોર્ટ આપી છે, પણ એ કાયદાની આડની અંદર નિર્દોષ લોકોને નો એની અંદર વારો આવી જાય. આ ગુજરાતની અંદર નિર્દોષ ભોળી ભાળી પ્રજાને શ્રદ્ધાના નામ ઉપર લૂંટફાટ કરાવે છે, પોતાની દુકાન ચલાવે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે. તો આવા લોકો ઉપર કાયદાનો ડામ લાગવો જ જોઈએ અને એને સજા થવી. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આજે પણ અંધશ્રદ્ધાએ એટલી જ મજબૂત રીતે લોકો ઉપર પોતાની પકડ જમાવી રાખી છે. અંધશ્રદ્ધાના કારણે અનેક એવી ઘટનાઓ બની છે કે જેમાં સારવારના બદલે ભુવા ભારાડીઓ પાસે જવું, દોરા ધાગા કરાવવા, અને જેના કારણે પોતાના વાલ સોયાઓના જીવ પણ ગુમાવવાના વારા આવ્યા છે. આ અંધશ્રદ્ધાનો કાળો જાદુ એટલો પ્રસરી ગયો છે કે એમાં માત્ર અશિક્ષિત કે શ્રમિક સ્લમ વિસ્તારના જ નહીં, પણ શિક્ષિત અને સવર્ણો પણ એટલા જ ઉંચેલા છે. હવે છેલ્લા કેટલાક સમયમાં એવી ઘટનાઓ બની છે કે જેના કારણે ગુજરાત સરકાર હવે અંધશ્રદ્ધાને ડામવા માટે એક કાયદો પસાર કરવા માટે પ્રયત્નો કરી રહી છે. નમસ્કાર, હું છું બલરામ કારિયા. સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. અંધશ્રદ્ધાને લઈને જે ઘટનાઓ બની રહી છે એને રોકવા માટે સરકાર કે જાગૃત થવાની ફરજ પડી છે. તો એના માટે થઈ અને આજે આપણી વચ્ચે રાજકોટ અને ગુજરાતના સિનિયર વિશ્લેષક શ્રી જગદીશભાઈ મહેતા અને પૂજ્ય ગુરુદેવ શ્રી વિજય શાસ્ત્રી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પહેલો પ્રશ્ન જગદીશભાઈ આપને છે કે તમે તો આટલા વર્ષથી અખબાર જગત સાથે સંકળાયેલા છો, એવી અનેક ઘટનાઓ રોજબરોજ તમારી સામે આવતી જ રહી છે કે આજે અંધશ્રદ્ધાના કારણે આમ થયું, તેમ થયું, કોઈનો ભોગ લેવાઈ ગયો, સારવારના ભાવે મોત થયા. તો આના વિશે લોકોમાં જાગૃતિ લાવવા શું પગલા લેવા જોઈએ અને લોકોએ પણ શું કરવું જોઈએ? જુઓ બલરામભાઈ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે વચ્ચે પાતળી વેફર જેવી પણ એક માત્ર ફેરફાર હોય છે, પાતળી વેફર જેવી રેખા હોય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા જેનું ગુજરાત સરકાર હવે કાયદો લાવવા જઈ રહી છે, નક્કી કેમ કરશે કે શ્રદ્ધા શું અંધશ્રદ્ધા શું? હું એક બે આપને એક્ઝામ્પલ આપીશ. ચોટીલાનો ડુંગરો જે છે આખે આખો ચડનારા એ દરેક ભાવિકો માઈ ભક્તોને એમ છે કે અમારું જે કાંઈ દુઃખ દરિદ્ર છે એ માં ચામુંડા દૂર કરશે. હવે આને તમે અંધશ્રદ્ધા કહેશો કે શ્રદ્ધા કહેશો? ગિરનારના દત્તાત્રેય સુધી જનારા લોકો, માં અંબાની ટૂંચ ઉપર જનારા લોકો, અને ગુજરાત સૌરાષ્ટ્રમાં આપની જાણ ખાતર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એ સરકાર સ્વયં ચલાવે છે. અને કયા કોઈ પણ યાત્રાધામમાં તમે જાઓ, દ્વારકામાં ભાઈ કૃષ્ણ ભગવાન જે છે દ્વારકામાં દ્વારિકાધીશ, એ તો ભાઈ મને સીધી રીતે તો વેલકમ કરતા નથી, મને કોઈ ગેરંટી પણ આપતા તો છે નહીં. દાખલા તરીકે અંબાજી માતાજી છે તો મને એમ તો મારી માથે હાથ મૂકીને એમ તો નથી કહેતા કે તારા તમામ પાપ જે છે એ મારા દર્શન માત્રથી દૂર થઈ જવાના છે. ચોટીલાનો ડુંગરો મેં આપણે કીધું, જેટલા પણ યાત્રાધામો છે એ વાત તો કેવળ શ્રદ્ધાની છે ને. તો શ્રદ્ધાની વાત જે છે એ હિન્દુ ધર્મમાં શ્રદ્ધાનો અતિરેક અથવા તો અંધશ્રદ્ધા, જેને આ લોકો મૂલવે છે વૈજ્ઞાનિકોને નામે, ભણેલા ગણેલાની નામે, ફોરવર્ડ થયેલા લોકોના નામે, એને તમે એમ કહો કે એકમાત્ર હિન્દુમાં જ તમને આવું કેમ લાગે છે કે તમારે ફેરફાર કરવો જોઈએ? જલન માત્રીનો બહુ જાણીતો શેર છે કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,
કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. મક્કા મદીના જે લોકો જાય છે, કોણે કીધું કે ત્યાંથી આવનારો માણસ છે દૂધે ધોઈને આવે છે, ભવિષ્યમાં કોઈ ક્રાઇમ કરતો નથી, અથવા તો ત્યાં જવાનું જે છે ખોટું છે એવું નથી. લાખો કરોડો લોકો વિશ્વભરમાંથી જાય છે અને એના પૈગંબરજીને પગે લાગે છે, યા તો વંદન કરે છે. ટૂંકમાં એની તો શ્રદ્ધા છે. ચર્ચ શું છે? ક્રિશ્ચિયન લોકો જે ચર્ચમાં જાય છે, ચર્ચ શું છે? કયા ચર્ચમાં કોણે, કયા પાદરીથી માંડીને કયા એના ઈસુ ખ્રિસ્તએ ખ્રિસ્તી ધર્મને મોઢા મોઢ કીધું હોય કે ભાઈ તમે જાઓ, આજથી હું બેઠો તમારું બધું દુઃખ દૂર કરી દઈશ. ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથ સાહેબાને જે પગે લાગે છે શીખ સમુદાય, શું છે? કેવળ શ્રદ્ધા છે. એટલે શ્રદ્ધાનો અતિરેક અને શ્રદ્ધાને અંધશ્રદ્ધામાં ખપાવવાની એ જોખમી પ્રવૃત્તિથી સરકારે બહુ સાવધાન રહેવાની જરૂર છે. કોણ અશ્રદ્ધા એટલે શું? આપની જાણ ખાતર કેટલાક લોકો અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નામે અથવા તો અંધશ્રદ્ધા નિવારણ પ્રવૃત્તિના નામે ઘણું બધું ચલાવી રહ્યા છે, પણ એનો જે મૂળ આસ્પેક્ટ જે છે એમાં અને વ્યવહારમાં જે થાય છે જમીનનો ફેર છે. આપણે બધા જાણીએ છીએ આ જે સરકાર કરવા જઈ રહી છે ખોટું નથી, પણ ખોટામાં મેં તમને કીધું કે ક્યારેક એવું ન બનવું જોઈએ કે સાવરણીમાં તમે કચરો વાળવા જાવ, હાંબીલું રોયું જાય. મેં આપણે જેટલા યાત્રાધામોથી માંડીને બધી વાત કરી, એમાં લોકોની શ્રદ્ધા છે. અને આપણે બીજું બી કહી દઉં, આ તો ખેર કે માતાજીનું મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે, કૃષ્ણનું છે, હનુમાનજીનું દેવાલય છે, બધું છોડીએ. પણ મને તમે એક વાત કરો, જે લોકો વિજ્ઞાનના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે, વિજ્ઞાનના નામે અંધશ્રદ્ધા, એનો કાયદો શું? દાખલા તરીકે હું તમને કહું, રાજકોટમાં આપણા વ્યુઅર્સ જેટલા છે, દર્શકો જેટલા છે, એને સમજ પડે એટલે હું લોકલ દાખલો આપું. રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ જે છે એ કેવળ બંને તરફ નકરી મલ્ટી નેશનલ કહી શકાય એ પ્રકારની નકરી હોસ્પિટલ્સ છે, બરાબર? બધી જ જગ્યાએ વૈજ્ઞાનિક અને સાયન્ટિફિક કહી શકાય એવી ડિગ્રીધારી લોકોના બોર્ડ છે. અડધી એબીસીડી રોકા હોય એવા એની પોસ્ટ છે, એની ડિગ્રી છે. હવે એ લોકો લેખવે ના કાન ના ગળાના બધાના અમે લોકો સ્પેશિયાલિસ્ટ છીએ, બરાબર? હવે તમે લખો જ છો, તમારી ડિગ્રી પણ છે, અમે પૈસા આપીએ છીએ, તો શરદી સુકામ મટાડી શકતા નથી. અને તો એવા સમયે તમે કેમ કહી શકો કે અમારે શું કામ તમારી સામે કમ્પ્લેન ન કરવી? કારણ કે તમે તો દાવો કર્યો છે, લેખિતમાં સાયન્ટિફિકલી દાવો કર્યો છે કે અમે કાન નાક ગળાના સ્પેશિયાલિસ્ટ છીએ, એટલે એ પ્રકારના રોગનો તમે નિર્મૂળ કરી શકશો. કરતા તો છો નહીં, થાતો તો છે નહીં, તો એનું શું મને કયો? હવે જો તેના માટે કોઈ કાયદો ધારો કે નથી, તેમાં તમે છૂટી શું જાઓ કે ભાઈ જો ડોક્ટર એની રીતે કામ કરે, પછી ડોક્ટર શું કે ગોડ ન્યૂઝ, પ્રભુની ઉપર પછી છોડી દો. તો ભલામણ એ તો અમે કરીએ જ છીએ. એટલે શ્રદ્ધાને તમે અંધશ્રદ્ધામાં ખપાવશો તો સંસ્કૃતિ જોખમાઈ જશે. જે રીતે ગામ હોય ત્યાં ઉકરડો હોય, એવી રીતે કેટલાક લોકો કહેવાતી શ્રદ્ધાના નામે નિર્દોષ ભોળા કે બીજા લોકો જે હોય છે દારિદ્ર્ય કે દુખી લોકો, એની સામે અનેક પ્રકારના પ્રપંચો કરીને એને લૂંટી લેતા હોય છે યા ગમે એ કરી લેતા હોય છે. એ વાત સાચી, પણ એની સામે સરકારે જે કાયદો લાવે છે એ કાયદાની પરિભાષા નક્કી કરવાની બહુ અઘરી થઈ જશે. એના કરતા હાવ સીધો એક રસ્તો બતાવું. સરકારે જેમાં કામગીરી કરવી જોઈએ, મારે તમારે નહીં. કેવળ સરકાર જ, પોલીસ તંત્ર પણ છે, બાકીનું એની પાસે બધી જ પ્રકારની વ્યવસ્થા છે. સરકાર એવી એક સમિતિ બનાવે, દાખલા તરીકે સ્થાનિક પોલીસ, સ્થાનિક અગ્રણી, જે તે ગામ કે વિસ્તારનો સ્થાનિક અગ્રણી, સ્થાનિક પોલિટિશિયન થી માંડીને પત્રકાર કે સ્થાનિક જે કોઈ છે એ ધાર્મિક ગુરુ, જેમ કે અત્યારે આપની સાથે પેનલિસ્ટ તરીકે પૂજ્ય ગુરુદેવ વિજયકુમાર શાસ્ત્રીજી બિરાજમાન છે. હવે આખી દુનિયામાં એના ચાહકો છે, ભક્તો છે. હવે એ છડે ચોક કે છે
કે હું નચિકેતા યુવાન તૈયાર કરવા માંગુ છું અને એ કર્મકાંડ જ કરાવે છે. તો જે લોકો અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના નામે સરકાર ઉપર પ્રેશર લાવી રહી છે કે તમે એવો કાયદો લઈ આવો જેથી કરીને અંધશ્રદ્ધા નિર્મૂલન થાય, તો વિજયકુમાર શાસ્ત્રી ગુરુદેવ જે છે બાલસર ગામ પાસે આશ્રમ છે, નેરુ કર્મકાંડ જ વાત કરે છે, પિતૃઓના તર્પણની વાત કરે છે, સત્યનારાયણ ભગવાનની કથાની વાત કરે છે, બાકી ઇત્યાદિ તમામ આપણા જે 18 પુરાણ કે વેદ, 4 વેદ એમાં જે લખ્યું છે એ પ્રમાણે ગુરુદેવ તો આપણને બધી વ્યવસ્થા કરાવે છે. લાખો કરોડો લોકોના ફોલોઅર્સ છે. તો જો કોઈને કોઈનાથી સાતા મળતી હોય, શાંતિ મળતી હોય, તો એને તમારે એને સર્ટિફાઈ કરવાની જરૂર શું? એટલે કે કોઈ શ્રદ્ધાને સર્ટિફાઈડ કઈ રીતે કરી શકે? સરકાર કાયદો કરે તો કઈ રીતે નક્કી થાય કે આ 916 માર્ક વાળું સોનું છે ને આ બગસરું છે? શ્રદ્ધા એટલે જગદીશભાઈ, શું? અંધશ્રદ્ધા એટલે શું? હા, તો જગદીશભાઈ, મૂળ પ્રશ્ન એવો છે, આપણે કોઈની શ્રદ્ધા સાથે, ધાર્મિક લાગણીઓ સાથે કોઈ જાતનો ખિલવાડ કે ઠેસ પહોંચે એવી વાત કરવા નથી માંગતા. મૂળ અંધશ્રદ્ધાની વાત છે. શ્રદ્ધા રાખો તમે કે તમારા માતાજી, કુળદેવી, સુરાપુરા જે કોઈ હોય એની ઉપર. પણ જ્યારે કોઈને કેન્સર જેવી અસાધ્ય બીમારી થઈ છે, કોઈને સર્પ કરડી ગયું, હવે એ ઝેર છે, તમને હમણાં મારી નાખશે, હવે તમે એ ભુવા પાસે લઈ જાઓ કે હમણાં ભુવો ઝેર ઉતારી દે, તો આવા સમયે અંધશ્રદ્ધામાં નહીં, તમે વિજ્ઞાનના ભરોસે જાઓ, તમે ડોક્ટર પાસે જાઓ. આપણી ઈ વાત છે. તો આના માટે હું પૂજ્ય ગુરુદેવ વિજયકુમાર શાસ્ત્રીજીને કહીશ. ગુરુદેવ, આપ શું કહેશો આ પ્રશ્ન માટે? બલરામભાઈ, અત્યારે જે સરકાર આ કાયદા વ્યવસ્થાની જે વાત કરે છે એ અમારી ભાષામાં કહી તો ખૂબ સરાહનીય કાર્ય છે. પહેલા તો આપણે સરકારને બિરદાવી જોઈએ કે ખૂબ સરસ, ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર આવો કાયદો લઈ આવે છે. પણ હમણાં જગદીશભાઈએ જે રીતે વાત કરી કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે એક પાતળી એક બારીક તિરાડ જેવી છે. હવે આ વસ્તુ જે છે એ આપણે નક્કી કરવાની છે. કોઈ લોકો, લાખો લોકોની શ્રદ્ધાઓ કોઈ વ્યક્તિ સાથે જોડાયેલી હોય અને એમાં 5-25 લોકો એનો વિરોધ કરે, તો આપણે એમ ન માની લેવાય કે અહીંયા અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. તો લાખો લોકો તો શ્રદ્ધાનું, આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે આપણા દેશની અંદર નાનામાં નાના પિયોનથી લઈ અને પાર્લામેન્ટની અંદર બેઠેલા લોકો સુધી અને ઈસરો, આ બધા જ આપણા શાસ્ત્રોને તો ફોલો કરે જ છે. જગદીશભાઈ, બલરામભાઈ, તો શ્રદ્ધા જે છે અને અંધશ્રદ્ધા, મહત્વનો મુદ્દો અંધશ્રદ્ધા એટલે શું છે કે આજે અમે જે છે તો અમે કહી છીએ કે સંતાન પ્રાપ્તિ માટે સ્ત્રી અને પુરુષને ભેગું થવું પડે, એ સાયન્સનો વિષય છે. કોઈ અંધશ્રદ્ધા ફેલાવીને એમ કહે કે દોરો બાંધવાથી, જુવાર ખાવાથી આપને સંતાન થશે, તો એ નિશ્ચિત અંધશ્રદ્ધા છે. કોઈ બાળકોની બલિ આપવી, કોઈ પશુઓની બલિ આપવી, કોઈ નરસંહાર કરવો, આ 100% અંધશ્રદ્ધા છે. આનો વિરોધ 100% થવો જોઈએ. અને એની અંદર અમે આપ જેવા પત્રકારો, બધા ગુજરાતના નાગરિકો આની અંદર સહકાર આપે અને અંધશ્રદ્ધા કે જે શ્રદ્ધા રાખીને જે બેઠેલા છે, મંદિરો, મઠો, આશ્રમો અને સાચા ભક્તો કે જે પૈસા માટે નથી બેઠા, માત્ર એ પરમાત્માની પ્રાર્થનાઓ કરે છે, લોક કલ્યાણ માટે, પોતાનું પેટ ભરવા માટે નહીં, લોક કલ્યાણ માટે. ત્યાં ડોક્ટર જ્યારે એમ કહે ને કે હવે તમે ભગવાન ઉપર ભરોસો રાખો, ત્યારે એ દર્દીના સગાવાલાઓ એવા લોકો પાસે જતા હોય અને શ્રદ્ધાથી જતા હોય. તો આવા લોકો હેરાન ન થાય એનું પણ ધ્યાન રાખવું. ઘણી વખત એવું થાય કે ખોટા લોકોની આડમાં સાચા લોકો પણ એના ભોગ બનતા હોય છે. તો સરકારશ્રીને અમે આ કાયદાની અંદર અમારો સંપૂર્ણ સહકાર છે, આપના ચેનલના માધ્યમથી. પણ માત્ર આ કાયદા દ્વારા સાચા લોકો, ખરેખર જે રિયલમાં સમાજ માટે, રાષ્ટ્ર માટે કંઈ કરે છે,
એને આપણે અંધશ્રદ્ધાની અંદર ખપાવી અને એની ઉપર આ કાયદાનો કોઈ ઘોષ બોલાવે અને કોઈ નિર્દોષ હેરાન ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી. બલરામભાઈ, હા, તો જગદીશભાઈ તમને હવે એક વાત કહીએ કે અત્યારે તો હવે માની લ્યો કે અશિક્ષિતો છે, કદાચ એ લોકો પાસે અક્ષર જ્ઞાન ન હોય, ન્યૂઝપેપર ન પણ વાંચતા હોય, પણ હવે તો મોબાઈલ યુગ છે, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા એટલું અત્યારના લોકો, દરેક લોકો મોબાઈલ ઉપર એક્ટિવ તમને જોવા મળશે. તો એમાંય આ અંધશ્રદ્ધાઓને કારણે લોકો કેવા કેવા શિકાર બને છે, ભોગ બને છે, એની માહિતીઓ આવે છે. સાંભળી તો શકે છે, શ્રવણ શક્તિ તો છે જેમની, એને સમજ શક્તિ પણ છે, પણ છતાંય શિક્ષિત લોકો પણ આનો શું કામ ભોગ બને છે? જગદીશભાઈ. બલરામભાઈ, એટલા માટે બને છે કે પોતાના દુઃખનું સાયન્ટિફિકલી રીઝન કે ઉકેલ મળતો નથી. જો જેને આપણે શિક્ષણ અને વિજ્ઞાન બે કહીએ છીએ, એનું જ્યારે તોડ નથી મળતો દુઃખમાં, કોઈ પણ પ્રકારની યાત્રામાં, વૈજ્ઞાનિક કે શૈક્ષણિક કે સામાજિક કે સરકારી, આ લોકો જ્યારે કઈ કરી નથી શકતા, ત્યારે શ્રદ્ધા નામનું સ્થળ શરૂ થાય છે. આપને કહું, કા સરકારે, એટલે કે આપણે જે ચર્ચા કરીએ છીએ ત્યારે કા વિજ્ઞાને ઠોસ છાતી ઠોકીને, 56 ની છાતી ઠોકીને કેવું જોઈએ કે અમારી પાસે 100 પ્રકારનું પેરામીટર્સ છે, આ વસ્તુ આમ જ થશે, જેમ કે 1 + 1 = 2, વાત થઈ ગઈ પૂરી. પણ એ થવું જ જોઈએ. હવે તમારાથી થતું નથી, માની લ્યો, અને કોઈને કોઈના કહેવાથી, મેં આપને ઉદાહરણ એટલા માટે આપ્યું કે ચોટીલાનો ડુંગરો ચડવાથી માની લ્યો કે મને એમ લાગે કે મારું દુઃખ થોડુંક હળવું થયું હોય તો વિજ્ઞાનને વાંધો શું? એક વાત. બીજું, કેટલાય પાપી લોકો આમાં તમે કહો છો એમ છે જ. કેટલાક લોકો જુઓ, દરેક ક્ષેત્રમાં, ગામ હોય ત્યાં ઉકરડો હોય, ગુલાબનો છોડ હોય એમાં કાંટા હોય, માણસ હોય એમાં 85 લોકો પણ હોય, બધું જ હોવાનું. તો તમારે નિરક્ષીર તારવી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. જેમ કે પાણીમાં ફટકડી નાખો, કચરો જે છે નીચે બેસી જાય ને શુદ્ધ પાણી ઉપર લઈ જાય, એમ સરકારે અંધશ્રદ્ધા નિર્મૂલન નામનો જે કાયદો એ કરવા માંગતી હોય, કાયદો છે જ અમુક જગ્યાએ, મહારાષ્ટ્રમાં છે, કર્ણાટકમાં છે, ઓરિસ્સામાં છે, રાજસ્થાનમાં છે, બધી જ જગ્યાએ, આસામમાં છે, આ બધા જગ્યાએ છે. પણ એ શું છે એ બહુ સમજવા જેવું છે. નહીં સમજીએ તો ભારતની હાલત, જે રીતે અનામતમાં આપણે કઈ સમજતા નથી, ને અત્યારે જે બાંગ્લાદેશની થઈ, એમ શ્રદ્ધાની બાબતમાં કહું છું કે બહુ આપણે ભણેલા ગણેલા હોવાના રવાડે ચડી જશું. રવાડે શબ્દ વાપરું છું, ભણેલાના રવાડે ચડવામાં પણ બહુ જોખમ છે. કારણ એવું છે કે તમે લોકો, એટલે કે જે લોકો આપણી બધી પ્રાચીન પરંપરાઓને અંધશ્રદ્ધાના ફાઇલમાં ફિટ કરવા માંગે છે, હું એને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે ઈસરો નામની સાયન્ટિફિક સંસ્થા જે અવકાશમાં યાન મોકલે છે, એ લોકો અવકાશમાં યાન મોકલે એ પહેલા શું કરે છે ખબર છે? એ યાનની એક પ્રતિકૃતિ બનાવે છે અને એ તિરુપતિ બાલાજીને ભેટ ધરે છે, એના ચરણે મૂકે છે, પછી અવકાશયાન છોડે છે. તમે આને શ્રદ્ધા કહેશો કે અંધશ્રદ્ધા કહેશો, એ મને કયો. અને નંબર 2, જે લોકો અંધશ્રદ્ધા નિર્મૂલન વાત કરે છે કે ભાઈ અમુક પ્રકારે બલિ ચડાવવાથી પણ કાંઈ મેળ નથી પડતો, તો મને તમે કયો, બકરી ઈદ એમાં નિર્મૂલન સમિતિએ કે દિવસે કીધું કે સરકાર એવો કાયદો લઈ આવે કે બકરીને કોઈની કતલ કરવી નહીં, કારણ કે બકરીને કતલ કરવાથી જો તમારા અલ્લાહ ભગવાન માની લ્યો કે તમારી ઉપર મહેરબાન થતા હોય તો વાંક અમારો જ છે કે અમારા માતાજીને થાય. હું સખત વિરોધી છું આનો. એમાં એકમાત્ર હું એને બેલેન્સ કરવા નથી માંગતો કે અમારો બલિ ચડે હારો છે, પણ તમે અમને એમ કહો છો કે અબીલ ગુલાલ ઉડાડવા, દિવાળીમાં, હોળીમાં અબીલ ગુલાલ ઉડાડો તો ભાઈ તમને ચામડીનો કોઈને પણ પ્રોબ્લેમ હોય તો અબીલ ગુલાલ એવા ન ઉડાડો જે રંગ કે જેથી કરીને તમને ચામડીમાં એલર્જી થાય. તમે તિલક હોળીનું કહો છો, ભાઈ ખાલી એક કપાળે તિલક કરી લો તો બહુ સારું, પાણી ઓછું બગાડો જેથી કરીને જળ ને બધું મેન્ટેન થઈ શકે. ઓકે, તમને અમને ડાઈ બધી શિખામણ આપો છો, તો મને તમે કહો, બકરી ઈદના દિવસે લાખોની કરોડોની સંખ્યામાં
નિર્દોષ પશુઓની કતલ બાકાયદા, એમાં બે પ્રકારની કતલ, ઝટકા અને હલાલ. ઝટકા એટલે એક જ ઝાટકે મારીને જીવને પૂરો કરવાનો. હલાલમાં તો કેવું છે, 85 આનંદ લેવો, ધીરે 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 કાપવું અને એની કરુણાંતિકાનું મોજ માણવી. તો સાહેબ આ શું છે? કોઈ એમ કેમ નથી કહેતું કે સંપૂર્ણપણે બંધ થવું જોઈએ આ પ્રકારે? કારણ કે એ પણ શું કામ તમે કરો છો? મહમ્મદ પૈગંબર સાહેબ તમારા ખુશી થાય, અથવા તો ક્યાંક લખ્યું હશે કુરાન બુરાનમાં, આપણું જ્ઞાન નથી, પણ એ હોઈ શકે કે ભાઈ ભગવાન કે ખુદા એનો રાજી થાય, કોઈ વાંધો નથી. પણ જો તમે એમ માનતા હો કે એને કઈ નથી અને આપણે ત્યાં બધું નિર્મૂલન થાય એવી તમે જે લાગણી રાખો, ઈ મેં કીધું ને, અનબેલેન્સ થવાથી દેશમાં બીજો એક પ્રોબ્લેમ શરૂ થાય એમ છે. એટલે મેં આપને કીધું, હું સંપૂર્ણપણે અંધશ્રદ્ધાનો વિરોધી છું, પણ હનુમાનના દર્શન કરવા એ અંધશ્રદ્ધા નથી, ચોટીલાનો ડુંગરો ચડવો એ અંધશ્રદ્ધા નથી, માં અંબાજીની ત્યાં પૂનમ ભરવા જવું એ અંધશ્રદ્ધા નથી, શ્રદ્ધા છે. અને શ્રદ્ધા ઉપર તો આખું જગત નિર્મૂળ છે. માં અને દીકરો, બાપ અને દીકરી સાથે નાના હોયથી માંડીને મોટા સુધી સાથે રહે છે. શ્રદ્ધા ઉપર બાકી છે શું? બે મનુષ્ય છે, બંને જ બધું બરાબર છે. કેમ બીજી દીકરીમાં તમને કે બીજી કોઈ યુવતીમાં તમને જે વિકાર આવે છે, તમારી દીકરીમાં કેમ નથી આવતું? આપણી મામાં આપણને કેમ બીજી કોઈ મહિલાને જુઓ તો તમને જે પણ થતું હોય તે, ખરેખર તો કશું થવું ન જોઈએ, પણ બે ઘડી માની લો જે થાય છે જગતમાં, આપણી માં કે આપણી બેન દીકરીમાં કેમ નથી થતું? એ શ્રદ્ધા નામનું તત્વ છે, એ નૈતિકતા નામનું તત્વ છે, ચારિત્ર નામનું તત્વ છે. તો આને તમે શું કહેશો? એટલે હું કહું છું કે સરકારે આજે નિર્મૂલન વાળી વાત કરવા માંગે છે, તો એને કરવું શું જોઈએ? કહું છું, કરે સારી જ, અંધશ્રદ્ધા બિલકુલ ક્યાંય ન હોવી જોઈએ. જે લોકો શ્રદ્ધાના નામે દુકાન ચલાવે છે અને ગરીબ માણસોને હેરાન કરે છે, એવા લોકો માટે કહું છું સરકારે સખત કાયદો લાવે, પણ બધી ધડારૂપ હોવો જોઈએ. અત્યારે જેટલા જેટલા કાયદા થાય છે, શું થાય છે? છટકબારી વાળા. પછી હું ખુદ નિર્મૂલનના નામે ચરી ખાઈશ અને મારી દુકાન શરૂ થાય કટકટાવવાની. આપણી ભાષામાં કહું તો ટૂંકમાં ખંડણી વાળી, કે પૈસાની, કે તોડ પાણી, વગેરે વગેરે. એ કદાપી કાયદો કોઈના હાથમાં આપવો જોઈએ નહીં. સરકાર સિવાય કોઈ તંત્ર એમાં હોવું જોઈએ નહીં. હું કોણ નક્કી કરનારો કે તમે જલારામને ત્યાં જાઓ છો વીરપુર, મને લાગે છે કે તમે અંધશ્રદ્ધાળુ છો, પણ હું આર યુ તો કોકે કેવું છે ને, તમે કોણ? તમારો શ્રદ્ધા સર્ટિફાઈ ન હોય. શ્રદ્ધા છે સંતોષનો વિષય છે, માનસિક સંતોષનો વિષય છે. કેટલાકને લતા મંગેશકરના ગીત સાંભળે તો મજા આવે, કેટલાકને વડાપાવ ખાય તો મજા આવે, કેટલાકને ડિસ્કો કરવામાં મજા આવે. દરેક પોતપોતી વ્યવસ્થા છે ને. તો જેમ તમને એમ થાય કે હું વીરપુર જઈ આવું, હારો ભાઈ મારા મગજમાં હે ને બધો બોજ હતો એ હળવો થઈ ગયો, તો મને શું વાંધો હોઈ શકે? આખા દુનિયામાં દરેક જગ્યાએ મનોચિકિત્સક હોતા નથી. આજે દેવળા છે એ મનોચિકિત્સક નું કામ કરે છે લાખો લોકો સુધી. સરકાર તો ક્યાંય પહોંચી શકતી નથી. સરકાર તો બધું જો આ સંસારમાં ધાર્મિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ એ બધું ન હોય અને માનવતાથી સભર એવા માણસો ન હોત, તો સરકારના ભરોસે રહેતો તો ગુજરી જાય આખો સંસાર, હેરાન પરેશાન થઈ જાય. લાખો લોકોના પેટ ક્યાં ભરાય છે? સત્તાધારમાં જાવ, લાખો લોકો જમે છે એવરી ડે. વીરપુરમાં લાખો લોકો જમે છે એવરી ડે. પરબવાવડીમાં લાખો લોકો જમે છે એવરી ડે. માં ખોડિયારના ત્યાં પણ લાખો લોકો જમે છે એવરી ડે. તો ક્યાં કોણ નથી? હવે એને તમારે લાભ લઈ લેવો ને એને અંધશ્રદ્ધામાં ખપાવવું, બે તો લોટે ફાટવો છે ને બોલવું છે, ક્યાંથી ચાલે? એટલે કાયદો હંમેશા. અને બીજું, હવે સરકાર જો એ કાયદો કરવા માંગતી હોય તો મને તમે એક પ્રશ્નનો જવાબ આપો બલ્લુભાઈ, કે અત્યારે રેડી કાર્ડ છે, અત્યારે છૂટ છે ક્યાંય? મને છેતરવાની છૂટ છે તો હાલો હું કાલથી દુકાને ચાલુ કરું. અહીંયા છેતરવામાં આવે છે લોકોને શ્રદ્ધાના નામે. અત્યારે કાયદો નથી, મને કોઈ અટકાવવો ન જોઈએ, કારણ કે અત્યારે તો કાયદો છે નહીં. ભલા માણસ, આ બધું માનસિક રીતે લોકોની ઉપર ખાલી છે. તેમ અત્યારે ગુસ્સી કોર્ટથી માંડીને બધા કાયદા છે કે નહીં? ગૌ હત્યાની વિરુદ્ધની આપણે વાતો તો છે કે નહીં? કેટલાકના ટેમ્પા તમે જપ્ત કરી લીધા, કેટલીકની સામે તમે ગુના નોંધી લીધા. કાયદાની જરૂર નથી, નૈતિકતાની જરૂર છે. સૌથી મોટી વાત નૈતિકતાની છે, ચારિત્રની છે. એ રીતે કરીને ઈ મોટિવેશનલ કામ કોણ કરી શકે? આપણી સાથે જે પેનલમાં બેઠા છે એવા વિજયકુમાર શાસ્ત્રીજી જેવા ધર્મ ધુરંધરો જે કોઈ પણ છે, એ લોકો આ વધારે પડતું સમાજને શિક્ષિત કરી શકે. અને સરકારે બિલકુલ કાયદો કરવો જોઈએ, પણ એમાં સરકાર સિવાયનું કોઈ તંત્ર હોવું જોઈએ નહીં. XYZ નહીં, સરકારી જો એની પરિભાષામાં આવે તો હજી ક્યાંક મેળ પડે. જી બલુભાઈ.
બહુ સાચી વાત કરી તમે જગદીશભાઈ, પણ મૂળ વાત એવી છે કે તમે જેમ વાત કરી કે ભાઈ ખોડિયાર મંદિર છે, બગદાણા છે, સત્તાધાર છે, ત્યાં લાખો લોકો પ્રસાદ લે છે, પોતાની માનતા પૂરી કરે છે, અને જે મન્નત માંગ્યો છે એ પૂરી થાય છે. પણ આ એકેય ધર્મસ્થાનોમાં એવું નથી કીધું કે તમને કૂતરું કરડી જાય કે સાપ કરડી જાય તો તમારે અહીં આવું, દવાખાને ન જવું. પણ જે દુકાનો ખોલીને બેઠા છે, આ એવા લોકોની વાત છે કે જે અંધશ્રદ્ધા નો ઇજારો ફેલાવે છે આખા સમાજમાં. હવે એમાં તમે જુઓ તો અખબારોમાં જાહેરાત આવે છે, વશીકરણ, કાળો જાદુ, અઘોરી બાવા, છુપાયેલું તમારું વારસાઈ ધન મેળવી આપશું. અને એમાં રોજ આપણે વાંચીએ છીએ કે ભાઈ છુપાયેલું, તો જો જુનાગઢનો એક આખો પરિવાર બરબાદ થઈ ગયો તો થોડા સમય પહેલા જ આખી પેઢી સાફ થઈ ગઈ એની જૂની. એટલે આપણે વિજયકુમાર શાસ્ત્રીજી મહારાજને એ પૂછે કે તમે આમના માટે શું કહેશો ગુરુજી? બલરામભાઈ 100% સાચી વાત છે. અને આમ જગદીશભાઈએ જે હમણાં વાત કરી કે બગદાણા, સત્તાધાર, પરબ, એ બધા ધર્મસ્થાનો આપણી આસ્થાના કેન્દ્રો છે. આજની તારીખે ગુજરાત જે છે એ સંત, સુરાઓ અને ભક્તોથી જ ઓળખાય છે. અને એવા સંતો, ભક્તો, ચમત્કારિક સંતો, સાંભળો, આ અંધશ્રદ્ધાની વાત નથી. આપણા ગુજરાતના સંતો બગદાણાથી લઈ, આપા ગીગાથી લઈ, આપણે પરબ વાવડીથી લઈ, બધા લોકોએ જે આપણું સાયન્સ નથી કર્યું, જે નથી કરી શકી એ વસ્તુઓ આ સંતોએ કરેલી છે. તો આપણે એને કેમ અંધશ્રદ્ધામાં ફેરવી શકીએ? અંધશ્રદ્ધા એક આખી વસ્તુ છે અને શ્રદ્ધા એક આખી વસ્તુ અલગ છે. આજની તારીખે પૂનમ ભરવા વાળાઓની સંખ્યા લાખોમાં છે. એક સંસ્થામાં જે નામ બોલ્યા એવી દરેક જગ્યાએ મિનિમમ 50,000 થી લાખ લોકો પૂનમ ભરવા માટે જાય છે. જ્યારે ડોક્ટરોએ, સાયન્સે એમ કીધું હોય કે આપને સંતાન નથી આપણા નસીબમાં, તો એમને ત્યાં સંતાન આપેલા છે. કોઈ અંધશ્રદ્ધાથી નહીં, કોઈ દક્ષિણા, કે કહેવાનો મતલબ કે કોઈ આમ લૂંટફાટ જે આપણે કરવી, કોઈ ચમત્કાર બતાવવા, એવી રીતે નહીં. માત્ર તમે આસ્થા રાખો, શ્રદ્ધા રાખો, તમને આપા ગીગા ઉપર શ્રદ્ધા રાખો, આપા ગીગા તમારું સારું કરશે. બગદાણા બજરંગદાસ ઉપર શ્રદ્ધા રાખો, તમારું સારું કરશે. આજે ત્યાં આપણે છત્તરોની સંખ્યા ગણી તો એ આપણાથી ગણી નથી શકાતી. માણસો રાખવા પડે. જેમ તિરુપતિ બાલાજીમાં પૈસા ગણવા માટે માણસો રાખવા પડે, એમ આજે કોઈ ગુજરાતના સારી તમે જગ્યાઓમાં જાઓ તો બાળકોના જે ફોટા લગાડેલા છે એ મોટા હોલમાં જે છત્તર લગાડેલા છે એ સંખ્યાઓ ગણી ન શકાય. અને તમે કોઈને પૂછો તો એમ કે અમને આ જગ્યાએથી સંતાનની પ્રાપ્તિ થઈ. એ એનો શ્રદ્ધાનો વિષય છે, એને આપણે અંધશ્રદ્ધા ન ગણાવી શકાય. પણ આવી જ વાત છે ને, વર્ષો પહેલા બની હતી, શ્રદ્ધાઓ હતી જ. પણ ભાવનગર તળાજામાં એક પાર્વતીમાં કરીને આવ્યા હતા, અને કેટલાક તો તબીબો પણ ત્યાં પહોંચ્યા હતા સંતાન પ્રાપ્તિ માટે. એનો દાવો હતો કે અહીંયા રહ્યો 4 દિવસ રહ્યો ને સંતાન થશે. અને અસંખ્ય લોકો એવા છે કે થયા છે, પણ નથી થયા એવા કરોડો હતા એને ત્યાં જવા વાળાની સંખ્યામાં. પણ અમે એવું જ કીધું કે તમે સમજો કે આજે 1000 માણસોમાંથી 200-500 ને સારું થાય, 100-200 ને નથી પણ થતું, સમજો. હવે એને નથી થયું તો આપણે એમ ન મનાય કે અહીંથી સારું નથી થતું. એ તો બધી જગ્યાએ ફરીને ઠેઠ બોમ્બે સુધી અને બેંગ્લોર સુધી જઈને આવેલા છે. હવે બોમ્બે ને બેંગ્લોરમાં સાયન્સે એને ના પાડી દીધી છે, તો આપણે એને શ્રદ્ધા. એટલે મારું કહેવાનું એ છે કે આપણે ધર્મસ્થાનો ઉપર છે ને શ્રદ્ધા ડગે એવી વાત નથી કરતા. ધર્મસ્થાનો ઉપર શ્રદ્ધા અડગ જ રહેવી જોઈએ, અને એ માંગો એટલું આપતા જ હશે. પણ જે લે ભાગુ લોકો છે, અંધશ્રદ્ધા ફેલાવે છે, તો એની સામે આવો કડક કાયદો થવો જોઈએ કે નહીં? સરકારે કરવો જોઈએ કે નહીં? કાયદો સરકાર બનાવે, અમે એની સાથે સહમત છે, અમે એને સહકારમાં છે, સપોર્ટ આપી છે. પણ એ કાયદાની આડની અંદર નિર્દોષ લોકોને નો એની અંદર વારો આવી જાય. પોતાની વ્યક્તિગત દુશ્મની હોય અને એને કાયદાની જે હમણાં જગદીશભાઈએ કીધું, કાયદો તમે બનાવો તો કાયદોની અંદર જે કમિટી બનાવો, એમાં આપણી પાસે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જે રિટાયર્ડ જસ્ટિસો છે, જે એકદમ ડિસિઝન જે લઈ શકે, પાવરફુલ, એવા સારા આઈએસ આઈપીએસ ની નિમણૂક કરો અને એ લોકો નક્કી કરે
કે આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે, કે આની ઉપર ગુનો દાખલ થવો જ જોઈએ. આ ગુજરાતની અંદર નિર્દોષ ભોળી ભાળી પ્રજાને શ્રદ્ધાના નામ ઉપર લૂંટફાટ કરાવે છે, પોતાની દુકાન ચલાવે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે. તો આવા લોકો ઉપર કાયદાનો ડામ લાગવો જ જોઈએ અને એને સજા થવી જોઈએ. એટલે પણ આપણે આજના બલરામભાઈ, એવું નહીં કે કોઈ 5 લોકો પોતાની જાત મહેનતથી નક્કી કરી લે કે અમે વૈજ્ઞાનિક છે, અમે વિજ્ઞાનની ટીમ લઈને નીકળી ગયા અને અત્યારે હવે આ જો કાયદો આવશે એટલે તાલુકા લેવલે, જિલ્લા લેવલે ટીમો ફૂટી નીકળશે કે અમે અંધશ્રદ્ધા નાબૂદ કરશું, અમે અંધશ્રદ્ધા નાબૂદ કરશું. એમ નહીં, સરકાર નક્કી કરે કે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા, અને સારામાં સારા લોકોની એમાં નિમણૂક થાય. બરાબર છે. એટલે મૂળ આજના આપણા વિષય ઉપર એ જ વાત હતી કે આપણે કોઈની શ્રદ્ધા ડગે કે એમની લાગણીને ઠેસ પહોંચે એના માટે વાત નથી કરતા, પણ શ્રદ્ધાના નામે જે અંધશ્રદ્ધા ફેલાવે છે એવા લેભાગુ તત્વો પોતાની જે દુકાનો ખોલીને બેઠા છે, આપણે એવા લોકોને સરકારે પકડીને પૂરી દેવા જોઈએ. પણ જે ધર્મસ્થાનો છે એની સામે ક્યારેય કોઈને પ્રશ્ન છે જ નહીં ને એવું જે થતું નથી એ પણ જોઈએ છે. મૂળ આપણો પ્રશ્ન એ કે સરકાર જે કાયદો ઘડવા જઈ રહી છે, હાઈકોર્ટે પણ એમને માર્ગદર્શન આપ્યું છે કે તમે આની ઉપર કમિટી બેસાડો અને કરો. એટલે મૂળ જે આ લેભાગુઓ છે, ભુવા ભારાડીઓ બધા નથી હોતા, જેની શ્રદ્ધા છે એ છે, પણ જે પાખંડીઓ છે કે જે લોકોને પ્રજાને લૂંટે છે, શ્રદ્ધા દેખાડી અંધશ્રદ્ધામાં લઈ જાય છે, કાળો જાદુ ફલાણો ઢીકણું, એની સામે બલિઓ ચડે છે. લોકોએ પોતાના સંતાનોની પણ બલિઓ ચડાવી દીધી છે ઘરમાં દુઃખ દર્દ દૂર કરવા માટે. એવા પણ દાખલાઓ જોયા છે. દિલ્હીના એક પરિવાર શિક્ષિત, ઉચ્ચ શિક્ષિત પરિવારના 9 સભ્યોએ એક સાથે આપઘાત કરી દીધો હતો આજથી 3 વર્ષ પહેલા, અને આખા દેશમાં આ વિષય ચર્ચાનો બન્યો હતો. એટલે મૂળ આજનો આપણો આ વિષય હતો અને ખરેખર આજે આપણે જે માર્ગદર્શન આપ્યું છે પ્રજાને, જગદીશભાઈ જી જી બરોબર ભાઈ, અવાજ આવે છે. જે ગુરુદેવે કીધું એ રીતના સાચી જ વાત છે. ધર્મસ્થાનો છે અડીખમ છે, એમની શ્રદ્ધા પણ એટલી જ અડીખમ છે, હિમાલયના પર્વત જેવી જ છે, અને આપણે પણ એમની સાથે કોઈ વાત નથી કરતા. પણ જે લોકો પ્રજાને અંધશ્રદ્ધામાં દેખાડી અને અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે, મૂળ એમનો હેતુ એમની પાસેથી પૈસા જ ખંખેરવાનો છે. એ પરિવારનું ભલે નિકંદન નીકળી જાય પણ એની તિજોરી ભરાવી જોઈએ. એવા અસંખ્ય લેભાગુઓ છે. અખબારોમાં આપણે જાહેરાત વાંચીએ જ છીએ કે વસીકરણ માટે મળો, ફલાણું તમારા આ પ્રશ્ન દૂર કરી દેશું, પ્રેમ સંબંધ હોય તો અમે લગ્ન કરાવી દેશું, આવા આવે જ છે. તો આવા લોકો ઉપર કડકમાં કડક અંકુશ મૂકી અને દાખલા રૂપ સજા થાય ને એ પણ કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવી ભૂલ ન કરી શકે. બિલકુલ બલુભાઈ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે આપણું બંધારણ ઘડ્યું એનું આમુખ એટલે કે પ્રસ્તાવના, આપણી ભાષામાં ઇન્ટ્રો, એ પ્રસ્તાવનામાં શું લખ્યું છે, બાબા સાહેબે એ જ્યારે પ્રસ્તુત કર્યું લોકસભામાં કે આપણું આ બંધારણ છે, તેમાં એ બોલ્યા છે કે આ બંધારણ વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ અમે માનીએ છીએ, પરંતુ આમાં અનેક પ્રકારની ક્ષતિ હોઈ શકે, કારણ કે આ માણસો દ્વારા નિર્મિત થયેલું છે. પણ એ ક્ષતિ હોવા છતાં જો અમલ કરતા એટલે વહીવટદારો, અમલ કરનારા લોકો એ ક્ષતિઓને દૂર કરીને સમાજના હિતમાં વિચારશે તો વિશ્વનું સૌથી શ્રેષ્ઠ બંધારણ આ ગણાશે. એનાથી વિપરીત વાત કરું કે અમે ગમે તેટલું સારું બંધારણ બનાવ્યું હશે, પરંતુ અમલ કરતા લોકો જો સારા નહીં હોય તો આ સત્યાનાશ થઈ શકે, આવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું. હવે હું આપને આપના પ્રશ્નનો પણ જવાબ આપું. કડકમાં કડક કાયદો હોવો જ જોઈએ. આવી રીતે અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને ખંખેરનારા લોકોનો જેલવાસ થવો જ જોઈએ, એમાં કોઈ શંકા નથી. કારણ કે ગંગા પવિત્ર હોય એનો અર્થ ગંગાની ગંદકી પણ પવિત્ર હોય એવો થતો નથી. કેટલાક લોકો મચ્છર જેવો સ્વભાવ ધરાવતા હોય છે. ગાયના આંચળ ઉપર બેસાડો તો એ લોહી જ પીવે, દૂધ ન પીવે. એટલે એવા લોકો માટે કાયદો અચૂક જ સારો છે, પરંતુ આપણે ત્યાં જે પ્રાસંગિકતા છે એ પ્રાસંગિકતાની સામે આપણો વિરોધ છે. પ્રાસંગિકતા શું છે? જો એક મહારાષ્ટ્રમાં, તમારી જાણ ખાતર, મહારાષ્ટ્રમાં એક દોભાલકર નામે વ્યક્તિ હતા,
એની હત્યા થઈ ગઈ અને ત્યાર પછીથી આ મુદ્દો ઉઠ્યો કે અંધશ્રદ્ધા, કારણ કે અંધશ્રદ્ધા નિર્મૂલન વ્યવસ્થામાં પડ્યા હતા, જેમ આપણે ત્યાં જાથા નામનું સંસ્થા છે એવી રીતે. પણ હું એનો સખત વિરોધી એટલા માટે છું કે ભાઈ તમે તમારી પાસે કયું માપદંડ છે કે તમે અમને નક્કી કરાવી શકો કે અમારી શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા? એટલે હું કહું છું શપથ લેનારા જે છે મંત્રીઓ દેશના હિત માટે શપથ પાળે છે નહીં. વાયદા કરનારા જેટલા છે સરકારો બધી નવી યોજનાઓના વાયદા કરે છે, પૂરા કરે છે નહીં. બીજું, બોગસ યોજનાઓ જેટલી તમારી મારી સામે રજૂ કરવામાં જે યોજનાઓ આપણને લાગુ પડે છે નહીં. નકલી અફસરો કેટલા પકડાણા છે, એ બોગસ જ છે. એ અંધશ્રદ્ધા થઈને એક જાતની કે હું પીએમ માંથી છું, હું સીએમ માંથી છું, એની સામે શું થયું? કાંઈ નહીં. ઊંટ વેદો કેટલા ફરે છે આ દેશમાં, ઊંટ વેદો એટલા ફરે છે. એને તમે શું કરી લીધું? નકામામાં નકામા કર્મચારીઓ છે, સરકારી તંત્ર હોય કે બીજે ગમે ત્યાં, તમે એનું શું કરી લીધું? નકલી ને ભેળસેળિયા કેટલા છે. તમે હું જે ખાઈએ છીએ, ઘરે ઘરે કેન્સર થાય છે, શું કામ? બધાને બધું ભેળવી લેવું છે. તો હવે એ બધાની સામે તંત્રએ આજ સુધી કોઈ ધડારૂપ કાર્યવાહી કરી નહીં. બધું જે છે એ આમનામ લોલમ લોલ ચાલશે. જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દહેશત વ્યક્ત કરી હતી તે. એટલે હું કહું છું કે હંમેશા જોવાની નજરિયો તમારો જે છે એ જો સારો હોય તો આમ થઈ શકે. મજનૂને કોઈએ કીધું તમે લેલા લેલાની કર્યા કરો છો, તમને ખબર છે કાળી કુબજા જેવી છે. મજનૂએ કીધું કે ક્યારે તમને ખબર પડી? તમારી નજરે જુઓ તો એને ઓલા સામે વાળાએ કીધું કે આટલી તો તમે જો ચાહત ખુદાને રાખી હોત, અલ્લાહને રાખી હોત તો ઈ પ્રગટ થઈ ગયા હોત. તો એને મજનૂએ કીધું કે વાત સાચી, પણ તમે તમારી નજરે જુઓ એટલે તમને લૈલા જે છે એ કાળી કુબજા જેવી લાગે. અલ્લાહને પણ મારો પ્રેમ મેળવવો હોય તો એને મજનુ જે છે ને લૈલા થઈને આવવું પડે, તો ખબર પડે કે મારી ભક્તિ શું છે, મારો પ્રેમ. વાહ વાહ, જરૂર. એવી રીતે કાયદાના રક્ષકો જેટલા છે, કાયદા બનાવનારા છે, એને ગરીબોનું કલ્યાણ, કોઈ પણ શ્રદ્ધા ભક્ત હોય એનું શોષણ ન થાય, દિલથી નૈતિકતાની ચરમસીમા, પ્રમાણિકતાની પરાકાષ્ઠા આવું સર્જી દે તો ક્યાં પ્રશ્ન છે? સ્વામી વિવેકાનંદ નચિકેતા યુવાન કહેતા હતી આ જ હતું, દેશને કલ્યાણ કરવું હોય તો નીતિ મહાન છે, નિયમ નહીં. બલુભાઈ, નિયમ હજી ટૂંકા પડશે, નીતિ હશે તો કોઈ વાંધો નહીં આવે. બલરામભાઈ, બહુ સાચી વાત કરી આપ જગદીશભાઈ અને ગુરુદેવ બંનેએ.